لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. وقال ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ગઈકાલે શબે જુમાની મજલિસ એમાં આપણે આ કુરાનની આયતની તિલાવત કરી હતી. જો કે મને ખ્યાલ છે કે મોટી સંખ્યામાં હાજરી નહીં હતી, માટે જરાક રિવિઝન કરવું જરૂરી સમજું છું. હઝરતે આદમ અને હવ્વા જ્યારે તર્કે ઓલામાં મુબ્તલા થાય છે તો તર્કે ઓલા પછી ખુદાવંદે આલમ એ લોકોને કહે છે, મેં તમને મનાઈ નહોતી કરી કે તમે આ ઝાડની નજદીક ના જાજો, અને તમને નહોતું કીધું કે શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. ત્યારે જનાબે આદમ અને હવ્વા અલ્લાહની બારગાહમાં મુનાજાત કરે છે આ રીતે, આય અમારા પરવરદિગાર, અમે અમારા નફસો ઉપર જુલ્મ કર્યો. રબ્બના ઝલમના અનફુસના, આય ખુદાયા, અમે કબૂલ કરીએ છીએ કે અમે અમારા નફસ ઉપર જુલ્મ કર્યું. હવે એ પરવરદિગાર, તું અમને માફ નહીં કર અને અમારા ઉપર રહેમ નહીં કર તો અમે નુકસાન ઉઠાવવા વાળાઓમાંથી હશું. આપણે આ નુકસાન વિશે પણ વાત કરી કે આ નુકસાન જે છે નફા ઉપરનું નુકસાન નથી, બલકે કાપિતાલનું નુકસાન છે. આપણી આખી જિંદગી જે ખુદાવંદી આલમે એક વાર આપી છે, બીજી વાર નથી દેવાનું. તો હવે દુનિયામાં આપણે જે પણ કંઈ કરીએ છીએ વિચારીને કરવું જોશે, કારણ કે પોસિબલ ધંધામાં ખોટ આવે, નુકસાન આવે તો એની ભરપાઈ થઈ શકે છે. ખુદા બીજા દરવાજા ખોલી દે, ત્યાંથી ફાયદો મળી જાય. આપણે કંઈક બીજો વેપાર કરી નાખે, થઈ જાય. પણ આ જિંદગી એક એવી વસ્તુ છે કે જેના સાથે મજાક અને મસ્તી અને રમત ના હોય. કારણ કે એકવાર જ્યારે જિંદગી ચાલી ગઈ તો એ પાછી નથી આવવાની. માટે આ દુનિયાને એવી રીતે જીવન વિતાવીએ કે આપણે કયામતમાં નુકસાનમાં ના હોઈએ. હવે અમુક એવા કારણોને આપણે જોવા પડશે અને એ ધ્યાનમાં રાખવું પડશે કે એવું ના બને કે આપણે નુકસાન વાળા કાર્યોમાં મુબ્તલા હોય. તો ઇન્સાન, આપણે ગઈકાલે વાત કરી હતી કે ઇન્સાન કઈ કઈ વસ્તુમાં નુકસાનમાં હોય છે, શા માટે એ નુકસાનમાં સંડોવાઈ જાય છે. તો એનું પહેલું કારણ બયાન કર્યું કે જે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ નથી કરતો. આપણે ધંધામાં હિસાબ કરીએ છીએ, પણ જે ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ નથી કરતો એ ઇન્સાન નુકસાનમાં હોય છે. માટે અવારનવાર જરૂરી હોય છે, જેમ ધંધામાં આપણે
સાંજે હિસાબ કરીએ છીએ એવી રીતે રાત્રે આપણે આપણા નફ્સનો હિસાબ કરવાનો રહેશે કે કેટલી નેકી થઈ, કેટલી બુરાઈ થઈ. બીજું કારણ નુકસાનનું, ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં રહેશે. એનું બીજું કારણ એ છે કે ઇન્સાન મોત, કબ્ર અને કયામતથી ગાફિલ થઈ જાય. એની પરવાહ જ ના હોય, જાણે એને મરવાનું જ નથી. મોત જોવે, જનાઝો જોવે, છતાં પણ એને એમ ના થાય કે મારે આ દુનિયાથી એકવાર જવાનું છે, તો હું મારું ભાતું, મારી તૈયારી કરી લઉં. જ્યારે આવી ઇન્સાન જિંદગી જીવશે તો એ ઇન્સાન કયામતના દિવસે નુકસાન હશે. આ બે વસ્તુ પર આપણે ગઈકાલે વાત કરી ચુક્યા. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે હદીસમાં ત્રીજી વસ્તુ બયાન કરવામાં આવે છે કે જેના કારણે ઇન્સાન કયામતના દિવસે નુકસાનમાં હોય. તો ઇમામ ફરમાવે છે મન ખફત મવાઝીનહુ, કે જે કોઈ ઇન્સાનનું મીઝાન, બાલાન્સ હળવું થઈ ગયું. ઉલાઇકા અલ્લઝીના ખસિરુ અનફુસહુમ, તો હવે જેનું બાલાન્સ કયામતના દિવસે હળવું થઈ ગયું એ ઇન્સાન નુકસાનમાં હશે. હવે આપણને બધાને યકીન છે કયામત વિશે કે કયામત એક એવો દિવસ છે કે જે ખતરનાક છે, એવો દાંશરે દિવસ છે કે જે કોઈ દિવસ આપણે નથી જોયો, કે જેનો તસવ્વુર પણ આપણે, એનું ઇમેજિને પણ આપણે નથી કરી શકતા. હવે કયામતના દિવસે અમુક વસ્તુ હશે, એમાંથી એક વસ્તુ બાલાન્સ હશે. બાલાન્સમાં શું થવાનું છે? મારા કરતા તમને વધારે ખબર હોય. બાલાન્સમાં શું થાય? જોખવામાં આવે ને, રોજ જોખતા હોય છે. કોઈ સિમેન્ટ જોખતું હોય, કોઈ ચાવલ જોખતું હોય, કોઈ કાંતિ તેમાં રમત રમતું હોય. આ બધા ધંધા કરતા હોય છે. બાલાન્સ કયામતમાં પણ ખુદાવંદી આલમે બાલાન્સ રાખેલું છે. આપણા ઈમાનને તોડવામાં આવશે, આપણા નેક આમાલને તોડવામાં આવશે, જોખવામાં આવશે. હવે જેનું બાલાન્સ હળવું થઈ જાય તો શું થશે? સામેનું પલડું ભારી હશે. તો આ બાલાન્સ આપણું નેક અમાલ અને ઈમાનનું જે છે એ ભારે હોવું જોઈએ. હળવું થઈ ગયું તો પરેશાન હાલ. જનાબે સલમાન ફારસી, એક વખત એમને પૂછવામાં આવે છે, બધા એક મહેફિલ બેઠેલી અને મહેફિલમાં બધા પોતપોતાના વખાણ કરતા હોય. દરેક ઇન્સાનને પોતાના વખાણ કરવા બહુ ગમે. આપણે ગુજરાતીમાં કહેવત છે, વરને કોણ વખાણે? વરની માં કહેતી હોય કે મારો દીકરો બહુ ડાયો, મારો દીકરો બહુ હોશિયાર, મારો દીકરો આ કમાય છે, તે કમાય છે. ભાઈ, તારા દીકરાને તું વખાણ કરે એમાં કાંઈ મોટી વાત નથી. તારા દીકરાને બીજા વખાણે ને ઈ સાચું કહેવાય. આપણે પણ એવા જ છીએ. આપણે પોતાની જાતના વખાણ કરવા બહુ ગમતા હોય છે. એવી જ રીતે એ અરબ લોકો અમુક બેઠા હતા અને પોતાની જાતના વખાણ કરતા હતા કે જો મને બિઝનેસ કરતા બહુ સારું આવડે. ઓલો બીજો માણસ કે મને જે છે તલવાર ચલાવતા બહુ સારી આવડે. તો ત્રીજો માણસ કે અમારા ખાનદાનમાં એટલા શૂરવીર થઈ ગયા, એટલા બહાદુર થઈ ગયા કે જેનો કોઈ મુકાબલો નહોતો કરી શકતો. તો આ પોતપોતાના વખાણ ચાલુ હતા. એવામાં સલમાને ફારસી નીકળ્યા ત્યાંથી. એને પૂછે છે કે એ સલમાન, તું કઈક તારા વિશે તો બયાન કર કે તું કોણ છે? આ બધા પોતપોતાના વખાણ કરતા હતા. આપણે પણ જયારે બેઠા હોય ત્યારે સૌથી સારા બેઠકમાં આપણે જોઈએ. હું આમ ને હું આમ. હે, આ હું પણ અગર જો નીકળી જાય તો બહુ સારો સમાજ આપણો સામે આવશે. સલમાને ફારસીને પૂછવામાં આવ્યું કે ભાઈ તું કોણ? કઈક તારા તો વખાણ કર, તારી કઈક ઓળખાણ આપ. તો જનાબે સલમાને ફારસી કહે છે કે જ્યારે હું જન્મ્યો, હું એક નજીસ ટીપામાંથી બનાવવામાં આવ્યો. હું મોટો થયો તો એક ગુલામ, એસ્ક્લાવ હતો. પછી રસૂલે ખુદાએ મને આઝાદ કર્યો અને હું રસૂલે ખુદાનો ગુલામ છું. પણ હા, કયામતના દિવસે કામયાબ ઇન્સાન ઈ હશે કે જેનું બાલાન્સ
ભારે હોય. અને નુકસાન અને ખોટમાં ઈ ઇન્સાન હશે કે જેનું બાલાન્સ નેક અમલ અને ઈમાનનું બાલાન્સ જે છે ઈ હળવું હોય. તો જનાબે સલમાને ફારસીએ બહુ ચોખ્ખી વાત કરી કે ભાઈ જો મારામાં કઈ એવી ખૂબી નથી કે હું વખાણ કરું મારા કે હું બહુ પૈસા વાળો છું, હું બહુ શુજા છું. ના, હું સિમ્પલ અને સેમ્પલ માણસ છું, નજાસતથી ભરપૂર છું. પણ કયામતના દિવસે અગર જો પૂછવામાં આવે કે કામયાબ કોણ, તો આ બહાદુરી, આ દૌલત, આ શુજાઅત, આ ખાનદાન, આ શોહરત, આ ઇજ્જત, આ કોઈ વસ્તુ ત્યાં કામ નથી લાગવાની. ત્યાં ફક્ત કામ લાગવાનું છે તો એવા ઈમાન અને એવા અમલ કે જે આપણા બાલાન્સને ભારે કરી શકે. અગર બાલાન્સ ભારે નહીં હોય તો આપણે બધા કેમાં હશું? નુકસાનમાં હશું. માટે જરૂરી છે કે આપણે આ દુનિયામાં એવા કાર્યો કરીએ કે આપણું બાલાન્સ ભારે થઈ જાય. હવે બાલાન્સ ભારે કઈ વસ્તુથી થાય? તો એમાં સૌથી મહત્વની વસ્તુ બાલાન્સ જેનાથી ભારે થાય એમાં છે બહુ સિમ્પલ એવી વસ્તુ. તમે કહેશો, જયારે આ વાત બયાન કરીશ, તમે કહેશો કે આવું તો મદ્રેસામાં શીખાડવામાં આવે. બરાબર છે. તો સૌથી મહત્વની વસ્તુ છે કલમો. આ જો બાલાન્સ માંથી ખુદા કલમો કાઢી નાખે, કલમો એટલે શું? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ. આ કલમો કાઢી નાખવામાં આવે તો આપણું બાલાન્સમાં કઈ બીજું ભારે વસ્તુ બાકી રહેતી નથી. તો સૌથી ભારેમાં ભારે વસ્તુ અગર જો બાલાન્સમાં હોય, મહત્વની વસ્તુ, પ્રેમિયર વસ્તુ, ઈ છે કલમો. એ તો આપણને બધાને આવડે છે, નહીં ખાલી આવડે છે એમ નથી જોવાનું. એ ખુદાવંદી આલમ કલમાને જોશે કે ભાઈ આ લા ઇલાહા ઇલ્લલ્લાહ તો બોલે છે, પરંતુ ખરેખર લા ઇલાહા ઇલ્લલ્લાહ હતું એની જિંદગીમાં? ખુદા એક જ હતો કે પછી જુમામાં જે આપણે વાત કરી કે આની જિંદગીમાં છુપાયેલું શિર્ક હતું? એ તો નથી. ચાલો, આ તો કહે છે મુહમ્મદુન રસૂલુલ્લાહ, પણ ખરેખર ઈ રસૂલે ખુદાને હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને રસૂલ માનતો તો કે નહીં? ખાલી રસૂલે ખુદાના વખાણ જ સાંભળતો હતો, એની સીરત ઉપર અમલ નથી. ત્રીજું, અલીયુન વલીયુલ્લાહ કહેતો હતો, પણ ખરેખર એની જિંદગીમાં એના વલી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે કે પછી શૈતાન છે? ખુદાવંદી આલમ આયતુલ કુરસીમાં શું કહે છે? અલ્લાહુ વલીયુલ લદીના આમનુ. અલ્લાહ તો ઈ લોકોનો વલી છે કે જે ઈમાન લઈ આવે. ખુદાવંદી આલમ આવા લોકોને ઝુલ્મતમાંથી કાઢીને નૂર તરફ લઈ જશે. પરંતુ જે લોકોનો વલી શૈતાન અને તાગૂત હશે તો ઈ ઝુલ્મતમાં, નૂરમાંથી નીકળીને ઝુલ્મત તરફ જશે. માટે જરૂરી છે આ કલમો આપણે જિંદગીમાં અવારનવાર પઢીએ છીએ. રાત્રે સુધી વખતે કલમો પડવો મુસ્તાહબ છે, સવારે ઉઠે ત્યારે કલમો પડવો સુન્નત છે. પણ આ કલમો આપણી જિંદગીમાં હોવો જોઈએ, ફક્ત જબાન સુધી ના હોય, આપણા અમલથી જાહિર થવો જોઈએ. તો આપણું બાલાન્સ જે છે એ ભારે થશે. આ કલમામાં વજન આપણે પેદા કરવાનું છે. આ કલમો એક ગુણી અથવા શશીની માનંદ છે. આપણે એમાં આપણો અકીદો, આપણા અમલ ભરવાના છે, બાકી શશે તો ફોડી છે. આ કલમો ખુદે હળવો છે, આપણે એને ભારે કરવાનો છે. બીજી વસ્તુ જે કહેવામાં આવે છે મોહમ્મદ વ આલે મોહમ્મદ ઉપર દુરૂદ મોકલવી, એનાથી જે છે આ બાલાન્સ ભારે થશે. હવે આપણે તો આ દુનિયામાં બેઠા છીએ, આપણને કેમ ખબર પડે કે આપણું ત્યાં કયામતમાં બાલાન્સ ભારે છે કે હળવું? આપણને તો ખુદા સપનામાં દેખાડતો નથી ને કે જો તારું બાલાન્સ હળવું છે, કાલથી મહેનત સરખી કરજે. એવું તો કઈ સપનામાં દેખાતું નથી ને. રાત્રે સપના જોઈએ છે, સવારે ભૂલી જઈએ છીએ. તો એવું તો કઈ છે નહીં. તો આપણને ખબર કેમ પડે કે આપણું બાલાન્સ ખરેખર ભારે છે કે હળવું છે?
આપણા પાંચમા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસ આપણને પેશ કરે છે કે જેમાં બહુ ફાઇન રીતે આપણને ખબર પડી જાય કે આપણે કેટલા પાણીમાં છીએ. આ હદીસ જ્યારે સાંભળશો તો બધા આગળ જો વિચાર કરો તો બધાને ખબર પડી જશે કે આપણું બાલાન્સ ભારે છે કે હળવું. એ આ ઉપરથી ખબર પડે. ઇમામ ફરમાવે છે, મન કાના ઝાહિરુહુ અરજહ મિન બાતિનિહ ખફ મીઝાનો, કે જે કોઈ ઇન્સાનનું ઝાહિર જે છે એ સારું હોય એના બાતિન કરતા. ઝાહિરમાં બહુ રૂપાળો લાગતો હોય, ઝાહિરમાં બહુ ડાયો લાગતો હોય, પણ અંદર ખાને એ પોતે પોતાને ઓળખે છે કે પોતે કેટલા પાણીમાં છે. તો જે ઇન્સાનનું ઝાહિર અને બાતિન સરખું ના હોય એ ઇન્સાનનું બાલાન્સ કયામતના દિવસે હળવું હશે. માટે જરૂરી છે કે આપણે જેવી મોટી મોટી વાતો કરીએ છીએ એવું જ આપણો અમલ હોવું જોઈએ, દિલના પણ એવા સાફ હોવા જોઈએ. પરંતુ અગર જો આપણે જાહેરમાં બહુ સારી વાતો કરીએ અને અંદરમાં જે છે કંઈક મેલ ભરેલો હોય, દિલ સાફ ન હોય, બીજા પ્રત્યે કડવાહટ ભરેલી હોય, તો સમજીએ કે આપણું ત્યાં બાલાન્સ સારું નહીં હોય, ભારે નહીં હોય. એક ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામનો શાગિર્દ હતો. એવો ડાયો અખલાક વાળો. ઇમામ આવે, ઉભો થઈ જાય, સલામ કરે, મુસાફર બધી વાતે બધાની સાથે અખલાકથી મળે. આપણને એમ થાય કે આ તો બહુ સારો માણસ, અલ્હમ્દુલિલ્લાહ. પણ એક વખત જયારે ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે આવે છે, ઇમામ નારાજ છે એનાથી, સલામ કરે છે, ઇમામ જવાબ નથી દેતા સરખો. કહે છે, મોલા કેમ આજે રોજની જેમ નથી? તો કે આજે તું તારી માની સાથે ગુસ્સાથી વાત કરીને આવ્યો છે, તારી માની સામે મોટેથી બોલીને આવ્યો છે, અને અહીંયા આવીને ડાયો ડાયો થાય છે, અખલાક વાળો થાય છે. જા પહેલા મા પાસે માફી માંગ અને પછી આવ. એવું નથી કે દુનિયામાં બહાર જાહેરમાં બહુ સારા સારા રૂપાળા અથવા અખલાક વાળા ફરતા હોઈએ, બહુ મોમીન હોઈએ, અને અંદરમાં આપણી પાસે કઈ ના હોય. ના, એવું નથી બનવાનું. ઇમામને આ પસંદ નથી, ખુદાને આ પસંદ નથી. જે કોઈ આવી રીતે મુનાફિકત કરે છે, જાહેરમાં સારા અને અંદરમાં નબળા, તો ખુદાવંદી આલમ એના અમલને કબૂલ નથી કરતો, કારણ કે આ એક જાતનો મુનાફિક છે. અને ખુદાવંદી આલમ કુરાનમાં એક સૂરો નાઝિલ કરે છે કે જેનું નામ સૂરે મુનાફિકૂન છે. એવા લોકો માટે જરૂરી છે કે આપણું જેવું જાહિર હોય એવું જ બાતિન હોવું જોઈએ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે જે પ્રોબ્લેમ આવ્યા એ આ જ કારણ. કેવી રીતે? કારણ કે કુફાવાસીઓ જાહિરમાં તો બહુ ઈમાનનો દેખાવ કરતા. એક બે નહીં, કુફાથી ઇમામે હુસૈન અલૈહિસ્સલામને 12,000 પત્ર મોકલવામાં આવ્યા. લેટર, કાગળ લખવામાં આવ્યા કે મૌલા અમારા પાસે કોઈ ઇમામ નથી, તમે આવો. 12,000 પત્ર લખ્યા. ફક્ત 12,000 માણસોએ પત્ર લખ્યા હોય એવું નથી. એક માણસ જે છે 10 માણસોએ ભેગા થઈને પત્ર લખ્યા હોય, કોઈ 100 માણસે ભેગા થઈને પત્ર લખ્યા હોય, અને નીચે બધા સહી કરતા. આ સહી ગણવામાં આવે તો 22,000 વેન્ડર મિલ કરતા વધારે સિગ્નેચર, વધારે સહી મોજૂદ હતી એ ઇમામ પાસે કાગળ. એટલે જોઈએ કે એ જમાનામાં એક 22,000 માણસો એટલે લગભગ આખું ગામ થઈ ગયું. આટલા બધા પત્ર ઇમામને મોકલવામાં આવે છે. ઇમામ જનાબે મુસ્લિમને બોલાવે છે. જનાબે મુસ્લિમ આ પહેલા ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે પણ કામ કરી ચૂક્યા છે, ઇમામે હસન અલૈહિસ્સલામ સાથે પણ કામ કરી ચૂક્યા છે. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એને પોતાના નુમાઇંદા બનાવીને કુફા મોકલે છે. જનાબે મુસ્લિમ મક્કાથી ઇમામનો પત્ર લઈ અને નીકળે છે, મદીના જાય છે, મદીનાથી રવાના થાય છે.
રસ્તો વચમાં ભૂલાઈ જાય છે અને ત્યાંથી એક જગ્યા ઉપર પહોંચે છે. એમની સાથે જે બે માણસો હતા એ ભૂખ અને પ્યાસના હિસાબે શહીદ થઈ જાય છે. ત્યાંથી પત્ર લખે છે કે મૌલા, મારા બે સાથીઓ હતા એ હવે આ દુનિયામાં રહ્યા નથી. કયો તો હું મક્કા પાછો આવું કે પછી કુફા જાઉં? ઇમામ એને ત્યાં પત્ર લખે છે ગામડામાં કે તમારું કામ તમે પૂરું કરો, તમે જાઓ કુફા અને ત્યાંની હાલત શું છે એનાથી મને માહિતગાર કરો. જનાબે મુસ્લિમ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની વાતને માની અને કુફા તરફ રવાના થાય છે. કુફા જાય છે, પહોંચે છે. ત્યાં આટલા બધા માણસો ઇસ્તકબાલ કરે છે. બલકે થોડાક દિવસમાં 18,000 માણસો, 18,000 માણસો જે છે મુસ્લિમના હાથ ઉપર બૈઅત કરે છે કે અમે ઇમામે હુસૈનનો સાથ દેવા માટે તૈયાર છે, સાથ દેવા માટે તૈયાર છે. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ મુખ્તારે સકફીના ઘરે છે, જનાબે મુખ્તારના ઘરે છે. હવે થાય છે એવું કે જનાબે મુખ્તાર અમુક હથિયાર ભેગા કરવા માટે, કારણ કે સામે બની ઉમૈયાની હુકુમત છે તો લડાઈ થવાની તો શક્ય હતી, માટે અમુક તૈયારી માટે કુફાથી બહાર નીકળે છે. અને જનાબે મુસ્લિમ પોતાના એક બીજા સાથી કે જેનું નામ શરીક છે એના ઘરે પનાહ લે છે. એવામાં જે કુફામાં જે હાકિમ હતો એનું નામ નુઅમાન ઇબ્ને બશીર યઝીદ તરફથી હતો. નુઅમાન ઇબ્ને બશીર પત્ર લખે છે યઝીદને કે અહીંયા મુસ્લિમ ઇબ્ને અકીલ આવેલા છે, તો જલ્દીથી કંઈક કર, નહીતર આ કુફા તારા હાથમાંથી ચાલ્યો જશે. હવે નુઅમાન એ વખતે એક ઢીલો ગવર્નર તરીકે સામે આવતો હતો, એટલો બધો મોહકમ નહીં હતો કે કુફાવાળા એનાથી ડરે. યઝીદને જ્યારે આ નુઅમાનનો પત્ર લખે છે, યઝીદ બસરા પત્ર લખે છે અને બસરામાં ઇબ્ને ઝિયાદ હતો, એને કહે છે કે તને આ બસરાની હુકુમત પણ આપી અને કુફાની હુકુમત પણ આપી, પણ હાલમાં બસરામાં તારી જગ્યાએ કોઈ બીજાને રાખી અને તું જલ્દી કુફા રવાના થા, કારણ કે કુફા હાથમાંથી જવા ઉપર છે. ઇબ્ને ઝિયાદ પોતાના અમુક સાથીઓને લઈ અને કુફા માટે રવાના થાય છે. અહીંયા જનાબે મુસ્લિમ બધાથી બયત લે છે, તૈયારીમાં મસરૂફ છે. ઇબ્ને ઝિયાદ, ઉબૈદુલ્લાહ ઇબ્ને ઝિયાદ કુફા પહોંચે છે. કુફાની બહાર પોતાનો વેશ બદલી નાખે છે. જેવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કપડા પહેરતા હોય છે એવા કપડા પહેરે છે, પોતાના ચહેરાને ઢાંકી દે છે. કુફામાં બધાને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો ઇંતજાર છે. હવે ઇબ્ને ઝિયાદ પોતાના એક બે માણસને મોકલે છે અને અફવા ફેલાવે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આવી રહ્યા છે, નહીતર આખું ગામ જે છે યઝીદનો મુખાલિફ છે. હવે કેવી રીતે આ ઇબ્ને ઝિયાદ એમાં દાખલ થઈ શકે? માટે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો લિબાસ પહેરે છે અને ઈ શાંતિ જાય છે. આખું ગામ જ્યારે સાંભળે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આવી રહ્યા છે, બહુ ટોળાના ટોળા ઇમામના ઇસ્તકબાલ માટે આવે છે. બધા અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, કોઈ કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. બધા સલામ કરે છે, ઇસ્તકબાલ કરે છે. ઇબ્ને ઝિયાદ ના સલામનો જવાબ દે છે, ના એક વાત કરે છે અને પોતાના એ બધા સાથીઓ કે જેણે પોતાના ચહેરાને છુપાવેલા હતા એ બધા આગળ વધતા દારુલ ઇમારા સુધી પહોંચે છે. જ્યારે દારુલ ઇમારા સુધી પહોંચે છે, નુઅમાન ઇબ્ને બશીર દારુલ ઇમારાની છત ઉપર આવીને કહે છે, અય હુસૈન ઇબ્ને અલી, તમે અહીંયાથી ચાલ્યા જાઓ, હું દારુલ ઇમારાનો દરવાજો નહીં ખોલું, આ કિલ્લાનો દરવાજો નહીં ખોલું, હું આ હુકુમત તમને આમનામ નહીં સોંપી દઉં. બહેતર છે તમે અહીંયા ચાલ્યા જાઓ, કારણ કે મારે તમારી સાથે લડાઈ પણ નથી કરવી. જ્યારે નુઅમાનની આ વાત સાંભળે છે, ઇબ્ને ઝિયાદ પોતાના ચહેરાથી
નકાબને હટાવે છે અને કહે છે જલ્દીથી દરવાજો ખોલ. એવામાં જે બાજુમાં હતો કોઈ એ ઓળખી જાય છે કે આ ઇબ્ને મરજાના છે, ઇબ્ને ઝિયાદ છે, ઇમામે હુસૈન નથી. બધા માણસો ચાલ્યા જાય છે. નોમાન પણ દરવાજો ખોલે છે, આ અંદર દાખલ થઈ ગયો. પણ હજી કુફાની સિચ્યુએશન એવી નથી કે ઇબ્ને ઝિયાદ પર બારો કંટ્રોલ કરી શકે. બધા હજી ઇમામે હુસૈનના ચાહવા વાળા છે. હવે કરે તો શું કરે? ડરના મારે ઇબ્ને ઝિયાદ બહાર નથી નીકળતો. બસ છત ઉપર જાય છે અને કહે છે આવતીકાલે શામથી એક મોટું લશ્કર આવે છે અને તમારી સાથે લડાઈ કરશે. જે કોઈ મુસ્લિમનો સાથ દેશે અમે એને જીવતા નહીં મૂકીએ, એનું ઘર-બાર અમે લૂંટી લેશું. જ્યારે આવી બધી ધમકી આવવા લાગી એટલે માણસો જે છે એ મુસ્લિમનો સાથ ધીરે ધીરે છોડવા લાગ્યા. હવે શરીક કે જે એક બહેતરીન પોઝિશનમાં છે, શિયાઓનો એક લીડર છે, એક સારા ખાનદાનમાંથી, કુટુંબમાંથી છે, એ જનાબે મુસ્લિમને કહે છે કે આજ નહીં તો કાલ મને ઇબ્ને ઝિયાદ બોલાવશે, પણ હું નહીં જાઉં. હું બીમારીનું બહાનું કાઢીશ એટલે ઇબ્ને ઝિયાદ ખુદ અહીંયા મને મળવા આવશે. જ્યારે મળવા આવે તો એક બહેતરીન મોકો છે. હું તમને ઈશારો કરીશ, તમે પાછળથી વાર કરી અને એનું કામ ખતમ કરી નાખજો. જ્યારે આનું કામ ખતમ થઈ જશે એટલે મોટો ખતરો ટળી જશે. ઠીક છે. ઇબ્ને ઝિયાદ બોલાવવા મોકલે છે અમુક મોટેરાઓને કે તમે આવો મારી મુલાકાતે. શરીક નથી આવતા. શું કામ? તો કે બીમાર છે. ઇબ્ને ઝિયાદ ખુદ મળવા આવે છે અને આ પ્લાનિંગ જનાબે મુસ્લિમ પડદાની પાછળ સંતાઈ જાય છે. હવે શરીક અને ઇબ્ને ઝિયાદ બંને વાતોમાં મસરૂફ થાય છે. કેમ છે તબિયત? હાલચાલ પૂછે છે. શરીક ઈશારો કરે છે કે બિસ્મિલ્લાહ, પણ જનાબે મુસ્લિમ બહાર નથી આવતા. એટલે સુધી કે જનાબે શરીક જે છે એ શેર પડવા માંડે છે કે જેનો મફહૂમ આ છે કે તમે મારી જાનની ચિંતા ના કરો, અત્યારે બહુ મહત્વની વસ્તુ છે કે તમે તમારું કામ પૂરું કરો અને વાયદા પ્રમાણે આગળ વધો. પણ જનાબે મુસ્લિમ બહાર ના આવ્યા. છેવટે ઇબ્ને ઝિયાદ પણ ઉભો થઈને ચાલ્યો ગયો. જનાબે શરીક જનાબે મુસ્લિમને પૂછે છે કેમ તમે આતક ના કર્યો? તો કે હું ચાહતો હતો કે આતક કરું, પણ મને રસૂલે ખુદાની ઈ વાત યાદ આવી કે મુસલમાન કોઈ દિવસ પાછળથી હુમલો નથી કરતો, પાછળથી વાર નથી કરતો. આ એક જવાન મર્દી નથી, ખાનદાને બની હાશિમની એક જવાન મર્દી અને શુજાઅત અને બહાદુરી નથી કે પાછળથી હુમલો કરે. માટે હું રોકાઈ ગયો. ઠીક છે. હવે જનાબે મુસ્લિમ જોવે છે કે ઇબ્ને ઝિયાદ આ ઘર સુધી આવી ગયો છે, તો હવે એની નજર હશે. માટે જનાબે મુસ્લિમ ઘર બદલે છે. એક રસૂલે ખુદાના સહાબી જેનું નામ હાની ઇબ્ને ઉરવાહ, એમના ઘરમાં પનાહ લે છે. બધાએ આ હિસ્તોવાર સાંભળેલી છે, પણ દર વર્ષે કાયદા રૂપે આ હિસ્તોવાર એટલા માટે બયાન કરવામાં આવે છે કે આપણા જવાનોને આ હિસ્તોવાર કરબલાની શરૂઆત ખબર. જનાબે હાની ઇબ્ને ઉરવાહના ઘરે ગયા. હવે અહીંયા જનાબે મુસ્લિમ હાની ઇબ્ને ઉરવાહના ઘરમાં છે. ત્યાં ઇબ્ને ઝિયાદ મોટામાં મોટું પ્રોપેગેન્ડ કરે છે કે કાલે શામથી લશ્કર આવશે અને જે કોઈ અમારી મુખાલિફત કરશે એ માર્યો જશે. અહીંયા જનાબે મુસ્લિમ એક પત્ર લખી ચૂક્યા છે ઇબ્ને ઝિયાદના આવવા પહેલા કે ઇમામે હુસૈન અલૈહિસ સલામ, અહીંયા કુફાવાસીઓએ 18,000 માણસોએ બયાત કરી છે અને બધી તલવારો તમારા સાથે છે, બધાના દિલ તમારા સાથે છે. ઇમામે હુસૈન પણ જ્યારે મુસ્લિમનો પત્ર મળે છે તો મક્કાથી રવાના થઈ ગયા કુફા માટે. હવે અહીંયા ઇબ્ને ઝિયાદ ઘરની તલાશી લેવાની શરૂઆત કરે છે, કારણ કે કુફાના માણસો શામના લશ્કરથી ડરી ગયા, ધીરે ધીરે વિખરાતા ગયા મુસ્લિમ પાસે.
પણ હાની ઇબ્ને ઉરવા કોઈ સામાન્ય શખ્સિયત નથી. રસૂલે ખુદાના સહાબી, પોતાના કબીલાના સર્વથી મોટા, એનો કબીલો પણ જોડાતો કબીલો. ઇબ્ને ઝિયાદ ને શક પડ્યો એટલે પોતાના એક ગુલામને પૈસા આપે છે ને કહે છે કે તું શિયાઓ વચ્ચે દાખલ થઈ જા, બહારથી આવ્યો હોય એવો દેખાવ કર અને શિયાઓમાં દાખલ થઈ જા અને જાણી લે કે મુસ્લિમ ક્યાં છે. આ ગુલામ જે છે એ દાખલ થાય છે, કહે છે કે હું મુસ્લિમનો ચાહવા વાળો છું, હું ચાહું છું બૈઅત કરું, મારા પાસે પૈસા છે, હું ચાહું છું ઇમામની ખિદમત માટે આ પૈસાને પેશ કરું. એમ કરતા ધીરે ધીરે કરતા આજુબાજુના શિયાઓ હતા, મુસ્લિમના માણસો, એનું દિલ જીતી લીધું અને હાનીના ઘરે પહોંચી ગયો. જ્યારે હાનીના ઘરે પહોંચી ગયો, મુસ્લિમ સાથે મુલાકાત કરી, પૈસા આપ્યા, બૈઅત કરી અને ત્યાંથી નીકળી અને ઇબ્ને ઝિયાદ પાસે જાય છે અને કહે છે મુસ્લિમ હાનીના ઘરમાં છે. ઇબ્ને ઝિયાદ હાનીને બોલાવવા માટે મોકલે છે. જનાબે હાની પણ કહે છે કે મારી તબિયત સારી નથી એટલે હું નહીં આવી શકું. પણ અમુક સિપાહીઓ મોકલ્યા કે ભાઈ તમે જાઓ, હાનીને જબરદસ્તી લઈ આવો. જનાબે હાનીને કહેવામાં આવે છે કે તમે ચાલો, નહીતર ઇબ્ને ઝિયાદ જે છે જબરદસ્તી કરવા ચાહે છે, આપણે એક વસ્તુ નથી કરવી. જનાબે હાની કહે છે કે હું જાઉં છું અને જોઉં છું હાલત શું છે. જેવા જનાબે હાની ઇબ્ને ઉરવા ઇબ્ને ઝિયાદના દરબારમાં દાખલ થાય છે, ઇબ્ને ઝિયાદ સામે આવે છે. ઇબ્ને ઝિયાદ કહે છે કે તમે તમારી જાતને મોતના મોઢામાં ધકેલી દીધી છે, તમે મુસ્લિમને તમે તમારા ઘરમાં પણ આપી છે. તો કે ના, એવી કોઈ વાત નથી. એ પોતાના ગુલામને બોલાવે છે. જ્યારે ગુલામ સામે આવે છે તો જનાબે હાની સમજી જાય છે કે હવે કઈ છુપાવવાથી ફાયદો નથી. ઇબ્ને ઝિયાદ એના હાથમાં જે તલવાર હતી એ તલવારનો હાથો જે છે એ જનાબે હાની ઇબ્ને ઉરવાના મોઢા ઉપર મારે છે. લોહી જારી થઈ જાય છે. જનાબે હાની ઇબ્ને ઉરવાને કેદમાં મોકલી દેવામાં આવે છે. હવે જ્યારે જનાબે મુસ્લિમ જોવે છે કે હવે અહીંયા પણ ભલાઈ નથી, ઘરમાંથી નીકળે છે. અહીંયા જનાબે હાની ઇબ્ને ઉરવાના ફામી લોકો જે હતા એ બધા ગુસ્સે ભરાય છે કે કેમ જનાબે હાની ના આવ્યા. અંદરથી સમાચાર મળી ગયા કે જનાબે હાનીને કેદ કરી લીધા છે. એટલે આખું દારુલ ઇમારા ઘેરી લેવામાં આવ્યો. કોણે ઘેરી લીધું? હાની ઇબ્ને ઉરવાના કબીલાના માણસોએ આખું ઘેરી લીધું. અને ઇબ્ને ઝિયાદ પરેશાન કે હવે કરે તો શું કરે. ઉપરથી બોલે છે કે શાંતિ લશ્કર આવે, નીચેથી માણસો બોલે છે હાની ઇબ્ને ઉરવાને આઝાદ કરો, નહીતર આખું દારુલ ઇમારાને અમે નાબૂદ કરી દઈશું. જ્યારે આ વસ્તુ જોવે છે ત્યારે ઇબ્ને ઝિયાદ એક ખતરનાક સિયાસત રમે છે. સિયાસત શું હતી? કૂફાનો કાઝી શુરેહ કાઝી જેનું નામ છે, શુરેહને બોલાવવામાં આવે છે. શુરેહ કાઝી ઇમામ અલી અલૈહિ ઇસ્લામના જમાનામાં કઝાવત કરતો, ટ્રિબ્યુનલનો મોટો હતો. શિયાઓમાં એની ઇજ્જત હતી. એને બોલાવે છે અને કહે છે એ શુરેહ, તને જેટલું ઇનામ ખપતું હોય અમે તને આપશું. આ ખાનદાનને ચૂપ કર. શુરેહ કાઝી કહે છે ઠીક છે, હું જાઉં છું. બહાર આવે છે અને કહે છે કે તમે શા માટે અહીંયા ભેગા થયો છો? ફિતના ને ફસાદ ના કરો. હું ખુદ હાનીને મળવા જાઉં છું. હાની ઇબ્ને ઉરવા જે હુકમ કહેશે એ આપણે બધા માની લેશું. તમને મારા ઉપર ભરોસો છે? તો કે હા. હવે શુરેહ કાઝી ઇજાઝત લઈ અને કેદખાનામાં જાય છે હાનીની મુલાકાત માટે. હાની ઇબ્ને ઉરવા જ્યારે શુરેહ કાઝીને જોવે છે, જલ્દીથી કહે છે એ શુરેહ, જલ્દી જઈને મારા કબીલાવાળાને કે ચૂપ ના બેસે, ઘરની બહાર આવે, તલવારને ઉઠાવી લે અને લડાઈની શરૂઆત કરી નાખે. આ ઇબ્ને ઝિયાદને જહન્નમ વાસિલ કરી નાખે. ઠીક છે, હું જાઉં છું અને તારા કબીલાવાળાને આ મેસેજ. શુરેહ કાઝી બહાર આવે છે લોકોની સામે, કહે છે એ લોકો, તમારા કબીલાના સરદાર શુરેહ
તમારા કબીલાના સરદાર હાની એમને ઓરવાનો પૈગામ છે કે તમે તલવારને નિયમમાં રાખો અને ઘરમાં ચાલ્યા જાઓ અને તમે લોકો ફિતનાને ફસાદ નાખો. બસ આ એક જુમલો હતો કે જેણે કરબલા બરપા કરી, જેણે કયામત બરપા કરી. બધા માણસો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અહીંયા મુસ્લિમ ઇબ્ન અકીલ યકો તન્હા રહી ગયા. મગરિબની નમાઝ પછી ફક્ત 30 માણસો અને ઈશાની નમાઝ પછી ફક્ત મુસ્લિમ યકો તન્હા. એ 18,000 માણસો કે જેણે મુસ્લિમના હાથમાં બયત કરી હતી, બયત તોડી નાખી. મુસ્લિમનો કોઈ સાથ દેવા વાળો નથી. હવે મુસ્લિમ કૂફાની ગલી અને કૂચામાં યકો તન્હા ફરી રહ્યા છે, એટલે સુધી કે એક ઘરની બહાર જઈને બેસી જાય છે. પ્યાસની શિદ્દત. એ ઓરત પોતાના દીકરાની વાટ જોઈ રહી હતી, ઇંતજાર કરી રહી હતી. દરવાજા ઉપર આવે છે તો કોઈ અજનબી બેઠેલો દેખાય છે. કહે છે, ભાઈ તું કોણ છે? શા માટે અહીંયા બેઠો છે? તો કે હું પ્યાસો છું, મને પ્યાસ લાગી છે. તો આ ઘરમાં જઈ અને પાણીનો કૂઝો લઈ આવે છે. જનાબે મુસ્લિમ પાણી પીવે છે. એ ઓરત પાણીનો કૂઝો મૂકવા ગઈ, વળી બહાર આવે છે અને કહે છે, ભાઈ તું તારા ઘરે ચાલ્યો જા. કુફાના હાલાત સારા નથી. અત્યારે જગ્યાએ જગ્યાએ લશ્કરી માણસો, સિપાહીઓ ફરી રહ્યા છે. જનાબે મુસ્લિમ એક વખત કઈ નથી બોલતા. વળી ઓરત આવીને કહે છે, ભાઈ તું કોણ છે? જનાબે મુસ્લિમ આવાજ દે છે કે હું ક્યાં જાઉં, મારું તો કોઈ ઘર નથી આ કુફામાં. બધા મારા જાનના દુશ્મન થઈ ગયા છે. હું મુસ્લિમ ઇબ્ન અકીલ હુસૈનનો નુમાઇંદો છું, હુસૈનનો સફીર છું. જ્યારે હુસૈનનું નામ સાંભળે છે તો આ તડપી ઉઠે છે. આ મુસ્લિમ, મારા ઘરનો ઇશરફ કે તમે અહીં આવેલા છો, આવો ઘરમાં આવી જાઓ. મુસ્લિમની પજીરાઈ કરે છે. મુસ્લિમ સાથે ખાવા પીવાનું, સામે ખાવા પીવાનું રાખવામાં આવે છે. એવામાં તો આનો દીકરો આવે છે. કહે છે, કોણ ઘરમાં છે? કહે છે, આપણા ઘરમાં ઇમામે હુસૈનના સફીર મુસ્લિમ આવેલા છે. ખબરદાર, આપણે રસૂલની નજરમાં શર્મિંદા નથી થવું. તો ઇબ્ન ઝિયાદને કહેવાના છે. અહીંયા ઇબ્ન ઝિયાદે એલાન કરાવ્યું કે જે કોઈ મુસ્લિમને ખબર મને લાવીને દેશે, હું એને એક માણસની દૈયત જેટલો હદિયો એમને ઇનામ આપીશ. અને જે કોઈ પોતાના મુસ્લિમને પોતાના ઘરમાં પનાહ આપશે એને હું કત્લે કરી નાખીશ. હું એને કત્લો ગારત કરી નાખીશ. એનો માલો અસબાબ લૂંટી લઈશ. આ છોકરો ઇનામની લાલચમાં સવારે વહેલા જઈ અથવા રાતના અંધારામાં જઈ ઇબ્ન ઝિયાદને ખબર આપે છે કે મુસ્લિમ મારા ઘરમાં છે, મુસ્લિમ તો આના ઘરમાં છે. અશઅસને મોકલવામાં આવે છે કે જા અને મુસ્લિમને ગિરફ્તાર કરીને લઈ આવ. અહીંયા મુસ્લિમ સુતા હોય છે. રાતના સપનામાં જોવે છે. શું જોવે છે? રસૂલે ખુદા મોલાએ કાયનાત ઇમામે હસન આવેલા છે. કહે જાય, મુસ્લિમ બહુ મહેનતો કરી, બહુ મશક્કત ભોગવી, હવે અન કરીબ તમે અમારા નજદીક આવવાના છો. મુસ્લિમ બેદાર થાય છે. એવામાં ઘોડાની ટાપોની અવાજ સાંભળે છે. મુસ્લિમ જલ્દીથી તૈયાર થાય છે. તો કહે છે, આ મુસ્લિમ બહાર ના નીકળજો, ઘરમાં છુપાઈ રહ્યો. કહે છે, નહીં તો તમારો અહેસાન મારા ઉપર છે. હું આ અહેસાનને કદી નહીં ભૂલું અને હું નથી ચાહતો કે મારા મેજબાનને કઈ તકલીફ પહોંચે, એના ઘરને કઈ આંચ આવે. મુસ્લિમ ઘરની બહાર નીકળે છે. લડાઈની શરૂઆત થાય છે. આ ખાનદાને બની હાશિમનો શેર છે. લડાઈની શરૂઆત થઈ. એક માણસ જહન્નમ વાસિલ થવા લાગ્યા. જ્યારે મુસ્લિમના કોઈ મુકાબિલમાં ના આવી શક્યા તો ઘરની છત ઉપર જઈ મુસ્લિમ ઉપર પથ્થર અને તીરોની વરસાદ, નેઝાની વરસાદ કરવા લાગ્યા. મુસ્લિમ જખ્મોથી ચૂર છે, પરંતુ આ લડાઈ આગળ વધારે છે. આ દુશ્મનોને જહન્નમ વાસિલ કરે છે. આ દુશ્મનો જ્યારે જોવે છે કે આ ખાનદાને બની હાશિમના શહેર ઉપર કોઈ રીતે આપણે કાબુ નથી મેળવી શકતા, તો એક ખાડો તૈયાર કરે છે. એમાં ઉપર ઘાસ રાખી દે છે.
લડાઈ કરતા કરતા એ તરફ જયારે મુસ્લિમ આવે છે અને ખાડામાં પડે છે, ચારો તરફથી તીરો તલવારની વરસાદ કરવામાં આવે છે. મુસ્લિમને એક બંદીક બનાવી અને ઇબ્ને ઝિયાદની સામે પેશ કરવામાં આવે છે. આઝાદારો, હવે મુસ્લિમ આખા ખૂનથી રંગીન છે. હાથમાં હથકડી, પગમાં બેડી નાખી દેવામાં આવે. જયારે ઇબ્ને ઝિયાદ ની સામે આવે છે, ઇબ્ને ઝિયાદ કહે છે, તારા આકાને તું સલામ નહીં કર. જનાબે મુસ્લિમ કહે છે, મારા આકા મક્કાથી નીકળી ચુક્યા છે, એ મારા આકા છે, તું કોણ? કહે છે, મુસ્લિમ હવે કઈ વસિયત કરવા નહીં ચાહો, કારણ કે તમારો આખરી વખત આવી ચુક્યો છે. કહે છે, હા, મારી 3 વસિયત છે. મારી 3 વસિયત છે. મારી પહેલી વસિયત છે કે મારો જે છે કર્જો છે કુફામાં, એ મારી ઝરા, મારો ઘોડો અને મારી તલવારને વેચી અને મારા કર્જાને અદા કરી દેવામાં આવે. કહે છે, જરૂર, અમે એ કર્જાને અદા કરી દઈશું. બીજી વસિયત કે મને અહીંયા આ જગ્યા ઉપર દફન કરવામાં આવે. ઠીક છે, તમને દફન પણ કરી દેશું. ત્રીજી વસિયત જનાબે મુસ્લિમ કરે છે કે જેના ઉપર અમલ કરવામાં ના આવ્યો, જનાબે મુસ્લિમ કહે છે, મારા આકા હુસૈનને ખબર પહોંચાડી દેવામાં આવે કે જે માણસોએ બૈઅત કરી હતી હવે બૈઅત તોડી ચૂક્યા છે. આય મૌલા, કુફા તરફ ના આવજો, કારણ કે આ લોકો જેને તમને દિલથી કાગળ લખ્યા હતા હવે તમારા ખિલાફ તલવાર ઉઠાવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. આઝાદારો, ઇબ્ને ઝિયાદ હુકમ આપે છે કે દારુલ ઇમારાની છત ઉપર લઈ જવામાં આવે અને મુસ્લિમને બધાની સામે કતલ કરવામાં આવે. દારુલ ઇમારાની છત ઉપર જનાબે મુસ્લિમને લઈ જવામાં આવ્યા. કહે છે, મુસ્લિમ હવે શું છે? કહે છે, મને પાણીની તલબ લાગે છે. હા, પાણીનો કૂઝો હાથમાં લે છે, પાણી પીવા જાય છે. મોઢાને નાકથી એટલું ખૂન વહી રહ્યું હતું કે પાણી ખૂન આલુ થઈ જાય છે. બીજો કૂઝો લે છે, બીજા કૂઝામાં પણ એ જ હાલત છે. જનાબે મુસ્લિમ ત્રીજો કૂઝો લે છે, એમાં પણ ખૂન આલુ થઈ ગયું. જનાબે મુસ્લિમ કહે છે, ઇન્ના લિલ્લાહ જનાબે મુસ્લિમ મક્કાનો રૂખ કરે છે, આવાજ લે છે, અસ્સલામુ અલૈકા યા અબ્દુલ્લાહ, આય મારા આકા, અલૈકા મિન્ની સલામ, મારા આખરી સલામ કબૂલ કરો. એવામાં તલવાર મુસ્લિમના ગળા પર લગાડવામાં આવી, સર તનથી જુદા કરવામાં આવ્યો. મુસ્લિમના જનાઝાને દારુલ ઇમારાની છત ઉપરથી નીચે ફેંકવામાં આવ્યો. હા, ઇમામે હુસૈન અહીંયા પરેશાન છે. હા, સામેથી જોવે છે કોઈ 2 માણસો કુફાથી આવી રહ્યા છે. ઇમામે હુસૈન એને રોકે છે કે ભાઈ તમે ક્યાંથી આવો છો? કહે છે, અમે કુફાથી આવી રહ્યા છે. કુફાના શું સમાચાર છે? કહે છે, મૌલા, અમે બધાની સામે તમને બયાન નહીં કરીએ, તમે એકાંતમાં આવો, અમે તમને કુફાના હાલાત પેશ કરીએ. કહે છે, નહીં, આ બધા મારા અહેલુલ બૈત છે, તમે બયાન કરો. કહે છે, મૌલા, અગર સાંભળી શકતા હોય તો સાંભળો. અમે જ્યારે કુફાથી નીકળ્યા, મુસ્લિમના જનાઝાના પગમાં દોરી બાંધી અને કુફાની ગલી અને કૂચામાં ઘસીટવા. અજરો ગુમલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શાહલા. આઝાદારો, હઝરત અબ્બાસ લે ગઈઝ આવે છે, તલવારની આમથી નીકાળે છે. ઇમામે હુસૈન રોકે છે. અબ્બાસ, બાબાએ તને કરબલા માટે માંગેલો છે અને આ કુફાનો રસ્તો છે, ભાઈ સબ્ર કરો. આ ઇમામે હુસૈન ખૈમામાં જાય છે. મુસ્લિમની નાની એવી બચ્ચી છે, 4-5 વર્ષની બચ્ચી છે, એને આ ગોદમાં બેસાડે છે, માથા પર હાથ ફેરવે છે, હા, વાલ કરે છે, ગળે લગાડે છે. હા, એ દીકરી સમજી જાય છે. ચચા, તમે મને એવી રીતે હાથ ફેરવો છો જેવી રીતે કોઈ યતીમના માથા પર હાથ
હા બેટા, હવે આજથી હું તારો બાપ છું અને તું જ મારી દીકરી છો. હું કહીશ મોલા, આ મુસ્લિમની યતીમા છે કે જેના માથા ઉપર જેને યતીમીનો પુરસો દેવા તમે ખુદ ખૈમામાં છે માથે હાથ ફેરવી એને દિલાસો આપ્યો, પરંતુ હાય રે શામે ગરીબા, જ્યારે તમે શહીદ થઈ જશો, સકીના યતીમ થઈ જશે, ત્યારે શું હાલત હશે? આ સકીનાના ગાલો પર તમાચા લગાડો. سيعلم الذين ظلموا أي منقلب ينقلب. ماتم حسين.